કાપરડી ગામ ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી। શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે ગામ કાપરડી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ખાતે આવેલ મંદિર મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બપોરે મહાઆરતી, બટુક ભોજન ને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોપી મંડળની અંદાજિત 50 મહિલાઓ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો। સાંજે ભવ્ય સંતવાણી તેમજ આવેલા તમામ મહેમાનો, પત્રકારોનું મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। અંદાજિત 400 લોકોએ મહાપ્રસાદ લીધો હતો તેમજ બાળકોનું બટુક ભોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું। આશ્રમ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ચકલાને ચણ, સાધુ સંતોને ભોજન તેમજ સત્સંગ કીર્તન દરરોજ કરવામાં આવે છે। મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર કાપરડી દ્વારા અનેક ઉત્સવો આશ્રમમાં ઉજવવામાં આવે છે, જેમાં ગુરુ પૂનમ, શિવરાત્રિ, રામનવમી, શ્રાવણ માસ, ભાદરવી અમાસ જેવા અનેક ઉત્સવો આશ્રમમાં ઉજવવામાં આવે છે। સેવા કાર્યો પણ અનેક કરવામાં આવે છે। સત્સંગ કીર્તનમાં જયાબેન અમરેલીવાળા દ્વારા કરવામાં આવે છે। સમસ્ત કાર્યક્રમમાં મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા તેમજ કાપરડી ગામની ગોપી મહિલા મંડળની બહેનો દ્વારા સત્સંગ તેમજ ધૂન કરવામાં આવે છે। કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। હર હર મહાદેવ, હર જગદીશ્વર મહાદેવાય નમો। મારું નામ પૂનમગીરી છે, પૂનમગીરી મગનગીરી કાપડીમાં હું 5 વર્ષથી અહીં પધરામણી મેં કરી છે। જગદીશ્વર મહાદેવે 5 વર્ષથી હું છું તે નિમિત્તે મારે શિવરાત્રિ નિમિત્તે મહિલા મંડળ મારું ગામ બહુ સારી રીતે મને આપે છે, બધો ભાવ પ્રેમ અને બધી રીતે ઊભા રહે છે। અને તાલુકો ગઢડા જિલ્લો બોટાદ। આજે શું કર્યું? બાળકોને બટુક ભોજન કરાવ્યું છે, ભાવિ બધા મહાપ્રસાદ લેવડાવ્યો છે, સત્સંગ ભજન છે, રાતે સંતવાણી છે, બેનોનો સત્સંગ છે 3 વાગે। નમો નારાયણ। નમો નારાયણ। હર મહાદેવ ગુરુદાર ગિરનારી મહારાજની જય, ઉમાપતિ મહાદેવની જય, સદગુરુદેવની જય। જય જગદીશ્વર મહાદેવ। આજે જગદીશ્વર મહાદેવ કાપરડી મુકામે દરેક ભાવિક ભક્તજનોને મહાપ્રસાદ નિમિત્તે બાળકો તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા કાપરડી ગામના તમામ વડીલો, નાના મોટા સર્વે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું। અને આજે રાત્રે ડાયરાનું આયોજન છે, તો નામી તથા અનામી કલાકારો સર્વે પધારવાના હોવાથી દરેક ભાવિક ભક્તજનોને કાપરડી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં ડાયરાનું આયોજન કરેલ હોવાથી સંતવાણીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। જય જગદીશ્વર મહાદેવ।